જળ ચડાવી રહ્યા છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સૂર્યનારાયણ પણ ખીલી ઉઠ્યા છે. ફૂલ પણ ઘણા બધા આવી ગયા છે. મસ્ત મજાના ફૂલ ખીલ્યા છે, તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. આજે બધા સૂર્યદેવ જો કિરણ વરસાવી રહ્યા છે મન સોના જેવા. બધાય દર્શકોને મારા જય દ્વારકાધીશ. ચાલો, વેલકમ બેક માય ચેનલ પ્રભાબેન જાદવમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે નાસ્તો થોડોક વહેલો બનાવીને ગયો છે. કારણ એના પપ્પાને જોબ પર જવાનું છે, તો નાસ્તો કરવા બેસી ગયા છે. ચલો, નાસ્તો કરવા બેસી ગયા? હા, બેસી ગયા. તો જોબ ઉપર જવાનું છે. કા જનરશીપ છે? હા, ચા અને ભાખરી મેં બનાવી નાખ્યા છે. થોડુંક બાકી છે. અડધા આજ તો સૂતા છે. રવિવાર છે ને, અરવાની અમારે ઝાડવા છે, એની પાણી પાવું જોઈએ. આજે 2 દિવસથી પાણી નથી પાયું, તો એની પાણી પાઈ દઈએ. મજાના દીવાબત્તી કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, મોર્નિંગના દર્શન કરી લ્યો. મસ્ત મજાના બા પણ દીવાબત્તી કરે છે ભગવાનના. જય ગજાનંદ ગણપતિ મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. સર્વ દર્શકોના, બધા દર્શકોના વિઘ્ન હરતા એવા ગજાનંદ ગણપતિ મહારાજને મારી પ્રાર્થના છે. બધાને સુખ શાંતિ આપે. બા પણ જમવા બેઠી ગયા છે. કાચરી, ચા, રોટલી, ચા, કાચરી, ગરમા ગરમ મસ્ત મજાની ચા છે મસાલાવાળી. નાસ્તો તૈયાર છે. ગરમા ગરમ ચા છે, ગરમા ગરમ રોટલી, ગુવારની કાચરી છે, કોઠંબાની છે, મરચા છે. હાલો મિત્રો, નાસ્તો કરવા. કોઈ નાસ્તો કરવા બેઠી ગયા છે કે મમ્મી? હા, આજે સન્ડે છે ને, આજે લેવા મૂકવા જવાનું હોય રહી, તો પછી કપડા બહુ જાજા હતા, પછી ધોઈ નાખ્યા બધા. અહીંયા પ્રાચી બેન મસ્ત મજાનો ઉપમા ખાય છે. પ્રાચી જો જો તો બધાને કે પ્રાચી પ્રાચી જોતો કેવી છે. આજથી મોટી ઉઠી છે, ખબર છે? હા, નકર રોજ સવારના 4 વાગે ઉઠી જાવ. 4 વાગે નું કામ હશે. અહીંયા માધવભાઈ પણ નાસ્તો કરે. અંજલિ મસ્ત મજાની હેરસ્ટાઈલ વાળા છે. અત્યારે આપણે બીટ્સ નાખી દઈએ. મસ્ત લાગે બીટ્સ. જો મસ્ત મજાની હેરસ્ટાઈલ થઈ ગઈ છે, અને આપણે બીજી સાઈડે લઈ લઈએ. પ્રાચી બેન તૈયાર થઈ ગયા છે અમારી ભેગું આવા. કા પ્રાચી? પ્રાચી જો ગાડી ખાય. તાલી પાડ દે. જો ગાડી આવે. જો જમવા જાય છે હવે નાથવાડીમાં. હા, અમે વાડિયા પહોંચી ગયા છે. માંડો હતો ત્યાં. તો ચાલો મિત્રો. તો અહીં મસ્ત મજાની હલ્દી સેરેમની ચાલી રહી છે. તમે લોકો જોઈ શકો છો. અમારા પાડોશી છે નયનભાઈ, એની હલ્દી સેરેમની છે. અમે ત્યાં આવી ચૂક્યા છીએ.
બાબાના દર્શન કરી લ્યો. અહીંયા હું અને મમ્મી અમે લોકો પહોંચી ગયા છે સાઈ બાબાના મંદિરે. સાઈ બાબાના મંદિરના દર્શન કરાવી તમને. હાલો. તો અહીંયા અમારું રાજલાનું સાઈ બાબાનું મંદિર છે. તમે જોઈ શકો છો, અહીંયા બધું વાંચી શકો છો. દ્વારકા માય આ સાઈ બાબા છે. અહીંયા તમને દર્શન કરાવીએ છીએ. જય સાઈ બાબા. તો સરસ મજાના દર્શન તમે કરી લો. અમે પણ દર્શન કરી લઈ. ગરમ પર્સ છે. મંદિરની બાજુમાં મસ્ત મજાની જૂની હવેલી છે જે તમે લોકો જોઈ શકો છો. અહીં સાઈ બાબાના મંદિરની બાજુમાં મસ્ત મજાની જૂની હવેલી છે. આ સાઈડ જૂનવાણી ઘર બહુ બધા છે અને મસ્ત મસ્ત ઘર છે. જૂના ઘરમાં જ રહેવાની ખાસ મજા આવે. મસ્ત મજાનું ઘર છે જેને આ ધરતીકંપ આવ્યો હતો ને જ્યારે 2001માં ઈ અસર ન કરે કે એવા મકાન છે ને મમ્મી. બહુ મજબૂત હોય ને. હા હા મસ્ત મજાના. હા હા સામે બી આ બી જૂનવાણ. હા પતરા હતા ને ઉડી ગયા હતા. હા હા બધા પતરા. એની કરતા આવા નળિયાવાળા મકાન પણ કઈ અસર ન થાય એમ. બહુ મસ્ત મકાન છે અહીંયા. મકાનનો પાર જ નથી આ સાઈડ. કેવા કેવા મકાન છે. હા એટલી મજા. રાજુલાના દર્શન કરવા દા કોક ને તો આ રાજુલાની એટલી મજા છે. હા પહોંચી ગયા છે. મમ્મી પપ્પા કરણ ને હું અમે લોકો. કરણ ને ઢોસા ખાવાની ઈચ્છા થઈ તો અમે લોકો પહોંચી ગયા છે ઢોસા પોઈન્ટ. ચાલો કઈ કે નથી બનાવે કે બહાર જઈ. હા પપ્પા પણ બેઠી ગયા છે ખાવા. કરણ મારી બાજુમાં બેઠી ગયો છે. તો કરણ શું ખાવા આવ્યા આપણે? શું ખાવું તારે? ઢોસા ખાવા. તને કયો ઢોસો ખાવ કે તો ખરી? સિલેક્ટ કરી લઈએ પછી કરણ કહે કે એને કયો ખાવો છે. જો અમે ઢોસા ખાવા આવ્યા છે તો અહીંયા પિઝાનું જ છે તો હું એક માંગલેટા પિઝા ને મૈસૂર ઢોસા. એટલે કરણે કીધું છે એમ કરણ માટે આપણે માર્ગરેટા પિઝા અને એક મસ્ત મજાનો મૈસૂર ઢોસો લઈ લઈએ. એને કરણ મગાઈ લઈએ ને. હાલો આપણે ઓર્ડર કરી દઈએ. તમારે જે ઓર્ડર રાખ્યો છે ને એ આજે ખાઈએ આપણે. એક બર્ગર ચીઝ બર્ગરનો હતો એક ઓર્ડર કીધો છે. હા પપ્પા માટે. હા પપ્પા ઢોસા નથી ખાતા એટલે પપ્પા માટે ચીઝ બર્ગર, મમ્મી માટે મૈસૂર ઢોસા, મારી માટે મૈસૂર ઢોસા અને કરણ માટે સ્પેશિયલ પિઝા. તો ચાલો મિત્રો આપણો ઓર્ડર તમને લોકોને લાઈવ બતાવે કે કેવી રીતે બને છે. આપણે જોવા જઈએ છીએ. અહીં અંકલ મસ્ત મજાનો ઢોસો બનાવી રહ્યા છે ગરમા ગરમ.
મૈસૂર મસાલા. મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા તૈયાર થાય છે. ઢોસો પણ મસ્ત મજાનો રેડી થાય છે. તમે લોકો જોઈ શકો છો. બીજી સાઈડ પર બીજો ઢોસો બની રહ્યો છે. મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા. મજાનો ઢોસો તૈયાર થઈને આવી ગયો છે અહીંયા. મસ્ત મજાનો મૈસૂર ઢોસો. તો ચાલો મિત્રો, મમ્મીએ તો ખાવાનું શરૂ કરી દીધું છે. અને અમે લોકો તો ત્યાં લાઈવ ઢોસા જોતા હતા. મસ્ત મજાના લાઈવ બનતા જોયો આપણે, મસ્ત મજાનો. તો ચાલો મિત્રો, ગરમા ગરમ ઢોસો ખાવા. પીઝા પણ તૈયાર થઈને આવી ચૂક્યો છે. તો ચાલો મિત્રો, પીઝા ખાવા માટે સ્પેશિયલ બર્ગર અને માજા પણ આવી ગઈ છે મસ્ત મજાની. અને મમ્મી તો મસ્ત મજાની એન્જોય કરતા કરતા ખાય છે. ઢોસા પોઈન્ટ આવ્યા છે. આ મહેશભાઈ છે અને અનિલભાઈ છે, જેની સાથે આપણે પછી વાત કરીએ. એ અહીંયા ઢોસા પોઈન્ટનું સંચાલન કરે છે. અહીંયા તમને બધી ટાઈપ્સના આઈટમ મળી રહેશે, એમ અંકલનું કહેવું છે. અને આપણે અહીંયા વારંવાર આવીએ જ છીએ, કારણ કે અહીંયા ઢોસા પોઈન્ટની વસ્તુ અને આઈટમ બધી બહુ સારી છે. અહીંયા બધા ટેબલ અત્યારે ફૂલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આજે સન્ડે છે, પણ આમ નોર્મલી સન્ડે ન હોય તો એ બધી વસ્તુ ફૂલ જ હોય છે. એનું ડેકોરેશન તમે જોઈ શકો છો, મસ્ત છે. અને અહીંયાની બધી વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં છે અને મસ્ત મજાની બધી વસ્તુ મળી રહે છે. આપણને જે ખાવું હોય એ બધું અહીં અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન છે, વેસ્ટર્ન છે, ફાસ્ટ ફૂડ છે, પીઝા છે, બર્ગર છે, કોઈ બી આઈટમ બધે અહીંયા મળે છે. ફેમિલી પણ આજે જમવા આવી ગયું છે, તો તમે લોકો જોઈ શકો છો. તો આ લોકોને તમે લોકો જો મળો તો આ લોકોની પોતાની જે છે, આ લોકોનું છે ઢોસા પોઈન્ટનું. અને એ લોકો અહીંયા આવ્યા છે આજે સ્પેશિયલ જમવા માટે. તો અહીં આ લોકો ફૂલ ફેમિલી ટ્રીટ માણી રહ્યા છે આજે. તો તમે લોકો પણ તમારી ફેમિલી સાથે અહીંયાની મુલાકાત જરૂર ને જરૂર લેજો. એડ્રેસ તમને લોકોને હું જણાવી દઈશ પછી. અંકલ છે, ઓલા મહેશ અંકલ હતા, અનિલ અંકલ છે, આ પણ સંચાલન કરે છે અહીંયાનું. અંકલ આપણી સેન્ડવિચનો ઓર્ડર કર્યો છે, એ બનાવે છે, તમે જોઈ શકો છો. ગ્રીલ સેન્ડવિચ આપણી સ્પેશિયલ. બધા ખાઈને આરામ કરવા બેસી ગયા છે અને અહીંયા મસ્ત મજાની આપણી સેન્ડવિચ રેડી થાય છે. એટલે એ ઓર્ડર લેતો જવાનો જ ઘરે. એટલે આ લોકો કહે કે થોડોક આરામ કરી લે ખાઈ પીને. એટલે આ લોકો આરામ કરે છે અને આપણે જાય સેન્ડવિચ પાસે. રેડી થઈ ગયું છે અને આપણી સેન્ડવિચ પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે.
સેન્ડવિચ બર્ગર પીઝા બધું લાઈવ રેડી થાય છે. તમે જોઈ શકો છો. ઢોસા તમે તમને બતાવ્યા હતા. અહીંયા બર્ગર ને સેન્ડવિચ પણ બતાવું છું તમને લોકોને. મસ્ત મજાની આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. એની કટિંગ પણ થાય છે અહીંયા. તો આપણી મસ્ત મજાની સેન્ડવિચ રેડી છે ગ્રીલ. તો અહીંયા આપણી મસ્ત મજાની ગ્રીલ સેન્ડવિચ પણ રેડી થઈ ગઈ છે. હવે એને જસ્ટ પાર્સલ કરવાની જ છે. આનું બર્ગર પણ બનીને રેડી થઈ ગયું છે. એને પણ અંકલ પાર્સલ કરીએ છે. રેડી થઈ ગયું છે. તો હવે આપણે લોકો મમ્મીને આપતા આવે ને ઘર માટે નીકળીએ. હવે પણ ઘર માટેનું આવી ગયું છે. તો અમે લોકો નીકળીએ છીએ ઘર માટે. તો ચાલો મિત્રો. અને માધવ મસ્ત મજાના સેન્ડવિચ ને બર્ગર ખાવા બેઠી ગયા છે. માધવ ને બર્ગર ભાવ એટલે એની માટે બર્ગર ને ઘનાના સેન્ડવિચ ફેવરેટ છે. એટલે ઘનાના સેન્ડવિચ. ઘનાના મસ્ત મજાની સેન્ડવિચ. કેવી છે સેન્ડવિચ ઘના? ફર્સ્ટ ક્લાસ કાચી સેન્ડવિચ. હા મસ્ત મજાની. ઘનાને કાચી ભાવે ને ગ્રીલ ભાવે. આ ગ્રીલ સેન્ડવિચ છે ને ઘનાને બે સેન્ડવિચ ભાવે. બા નહીં ભાવે સેન્ડવિચ છે ને બા? હા કાચી સેન્ડવિચ મસ્ત મજાની છે. આપણે જીગામાં આવી મસ્ત બનાવે છે અહીં ખાવ ગલીમાં તુલસીબાગમાં. હા એક દિવસ ત્યાં જાવ. આ ગ્રીલ સેન્ડવિચ છે બા. હા બા જીગામાં ને એમ લાગ્યું કાચી છે પણ આ ગ્રીલ સેન્ડવિચ છે. બા અને શેકેલી સેન્ડવિચ કહેવાય. અમારા કાકાના છોકરા આપણે છે ને તુલસીબાગમાં હા, જીગામામાં હા જીગામામાની એક એડવર્ટાઈઝ મસ્ત એની સેન્ડવિચ હોય. હા આ બા મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લઈ. હા બા તમને સેન્ડવિચ બહુ ભાવે ને? આ કાચું હોય ને એટલે હા એટલે ભાવે. નકર બા બીજું કઈ બહારનું ખાતા નથી મેંદાનું. પણ સેન્ડવિચ કે એવું કંઈક હોય હળવું તો ખાય. એટલે બા માટે પાર્સલ કરાવ્યું હતું સ્પેશિયલ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તે તમે જોજો. તો આજના માટે એટલું જ. તો ગુડ નાઇટ. ફરી મળીશું કાલે કંઈક નવીન જાણવા માટે. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.